નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ફરી એક વખત મોકૂફ રાખવામાં આવતા હવે રાજકીય ચર્ચા ગરમાઈ છે। પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રજાના પ્રશ્નો પર ચર્ચા ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પાલિકાની સામાન્ય સભા વિવિધ કારણોસર વારંવાર મુલતવી રાખવામાં આવી રહી છે। ક્યારેક આચારસંહિતા, ક્યારેક પેટા ચૂંટણી અને ક્યારેક પૂર્વ કાઉન્સિલરોના નિધનના કારણે સભા મળી શકતી નથી। તેમણે ખાસ કરીને વરસાદી મોસમનો ઉલ્લેખ કરતા કહ્યું કે શહેરમાં પાણી ભરાવા, રસ્તા, સફાઈ અને ડ્રેનેજ સહિત અનેક પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ સભા ન મળતા આ મુદ્દાઓ ચર્ચાઈ શકતા નથી। તેમના મતે સભા મોકૂફ રહેવાને કારણે પ્રજાના પ્રશ્નોના ઉકેલમાં વિલંબ થઈ રહ્યો છે। બે ત્રણ વસ્તુઓ છે। એક તો વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો નહીં, અને વિરોધ પક્ષનું કામ કઈ રીતે ન થાય એના માટે બી પ્રયત્નો થઈ જાય છે। કમિશનરશ્રીને મળવા જઈએ તો જ્યારે જઈએ ત્યારે મિટિંગમાં હોય છે, જ્યારે જઈએ તો બજારમાં ફરતા હોય છે। તો લોકોના પ્રશ્નો લઈને કયા સમયે જવું એક દોડ મૂકે ત્યાં, કારણ કે અમે તો જ્યારે આવીએ ત્યારે મિટિંગ હોય છે। એટલે મિટિંગ કરતાં અગત્યતા એ છે કે વડોદરા શહેરના જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાચા લઈને આ વરસાદની અંદર ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવી વાચા લઈને રજૂઆત કરી શકે, એનું કામ થાય, એ અગત્યનું છે। અત્યારે ફંક્શનો થશે, તહેવારો આવશે, બધું થશે। સભામાં બી એક સભા મહિનામાં કરી દીધી, એમાં બી કોઈ સભાસદ છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ સંસદ સભ્ય છે, કોઈ બી અગર એમના અકાલે મોત થાય છે તો પહેલાથી પ્રથા છે કે ભાઈ સભા મુલતવી રાખવી, અને રાખાય છે। અને આ જ કોર્પોરેશનમાં 5 સભા થતી, 5 સભામાંથી એકાદ સભા જાય તો બી 2-3 સભાની અંદર તમામ સભાસદોને બોલવાનો મોકો મળતો હતો। જેટલા સભાસદ આવ્યા છે એ વડોદરા શહેરના હિત માટે આવ્યા છે, વડોદરા શહેરનું કામ કરવા આવ્યા છે। આ પાર્ટી ના હોય કે પેલી પાર્ટી ના હોય, અમે પાર્ટીથી અગત્ય વડોદરા શહેરના નગરજનોએ જે અમને અહીંયા મોકલ્યા છે કામ કરવા માટે, એમના સુખાકારી કામ માટે, એના માટે અગત્યતા તે છે કે અમે બોલીએ, પણ બોલવા જ ના દે, દરેક વખત સભા મુલતવી રાખે તો શહેરનું તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા પડી રહ્યા છે। વરસાદમાં ક્યાં ક્યાં પાણી ભરી જાય છે, ક્યાં ક્યાં રોડ બેહી જાય છે, કેટલા છોકરાઓ મરી જાય છે, તમે જોઈ શકો છો। પાણી જુઓ તો એ ગંદુ આવે છે, પેલું માટીવાળું પાણી આવે છે, દુર્ગંધવાળું પાણી આવે છે। શું આપ્યું તમે વડોદરા શહેર? સવાલ ટેક્સ વધી રહ્યા છે, પણ ટેક્સની સામે જે વળતર મળવું જોઈએ એ નથી થતું। આપ લોકો એક ચોથી જાગીર છો, આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ લોકો બી સહયોગ આપો, અને આ લોકોના આ તંત્ર જે સૂઈ રહ્યા છે અને જે લોકો પોતાની જાતને કંઈ આમ સમજે છે, કારણ કે અહીંયા તો કશું બોલવા જેવું તો છે જ નહીં, કારણ કે એમને તો બોલવા દેતા જ નથી બજારાઓને, કારણ કે એ લોકો પાર્ટીમાં છે, બોલવા નથી દેતા, પણ એમની બી વેદના છે કે અમારા વિસ્તારની અંદર કંઈ થાય। પણ આ રીતે જો તંત્ર ચાલશે તો બધાનો અવાજ રૂંધાશે, દબાશે। અમારો તો અવાજ દબાશે તો અમે રોડ પર બી બોલીશું, ત્યાં બી સભા કરીશું, ત્યાં બી લોકોને જગાડીશું। તો સવાલ એ છે કે એવું વર્તન ના થાય કે અમારે રોડ પર નીકળવું પડે અને વડોદરા શહેરના નગરજનનું કામ કરવું પડે। અગત્યતા એ છે કે જે લોકો ટેક્સ ભરે છે, જે લોકો જેના લીધે આ કોર્પોરેશન ચાલે છે, એનું વળતર એમના આંગણા સુધી પહોંચવું જોઈએ, એવું મારું સ્પષ્ટ